હેલો એવરીવન, સ્વાગત છે માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર્સ લેક્ચર્સની અંદર. ચેપ્ટર નંબર 7 8051 સિરિયલ પોર્ટ એન્ડ પ્રોગ્રામિંગ. હવે નેક્સ્ટ છે 8051 કનેક્શન ટુ RS232 કે આપણે 8051 જે RS232 પિન છે કે જે IC છે એના સાથે આપણે કનેક્શન કરવાનું છે 8051. We know that the RS232 is not compatible with the TTL logic level and hence line drive and receivers are used to interface RS232 and the TTL devices. કે TTL devices સાથે કેવું છે કે TTL ની સાથે RS232 ની સાથે કનેક્શન એ કોમ્પ્લિકેટેડ છે, કમ્પેટેબલ નથી, એટલે મતલબમાં એની સાથે કનેક્શન એ કરી શકાતું નથી. TTL લોજિક લેવલ છે એના સાથે સેટ થતું નથી, તો TTL ડિવાઇસીસ સાથે એ કરી શકાતું નથી. ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ લાઇન ડ્રાઈવર MC1488 એન્ડ લાઇન રિસીવર MC1489 we can also use MAX232. The MAX232 converts the voltage level from RS232 to TTL voltage level and vice versa. એટલે TTL સાથે જો કનેક્શન કરવાનું હોય તો એની અંદર MX232 અથવા MC એની અંદર લાઇન ડ્રાઈવર્સ નાખવા પડે, MC1488 અથવા MC1489 ક્યાં તો પછી MX232 નાખવા પડે. એ શું કરશે કે વોલ્ટેજ લેવલ છે એ RS232ના લેવલમાં વોલ્ટેજ લેવલ સાથે કરી આપશે અને એ સેમ થશે, એના આધારે પછી કનેક્શન છે એ થઈ શકશે. તો હવે કનેક્શન જોઈએ કે 8051 સાથે RS232 કનેક્શન કેવી રીતના કરશે. તો અહીં 8051 છે જેની અંદરથી P3 પોઈન્ટ એટલે પોર્ટ 3નો પહેલા નંબરની પિન, પોર્ટ 3.0 એટલે 0 નંબર, એટલે 0 અને 1 નંબરની પિન છે ત્રીજા પોર્ટની અંદરથી કે જે RxD અને TxD કહેવાશે, કે સિરિયલ ટ્રાન્સમિશન માટે છે અને સિરિયલ રિસીવર માટે છે. તો એના માટે તો અહીંથી એ જે સૌથી પહેલાં ક્યાં કનેક્શન MAX232 છે એના સાથે કરવામાં આવશે કે MAX232 પિન છે કે MAX232ની અંદર વોલ્ટેજ લેવલ પહેલાં કન્વર્ટ કરવા પડશે અને એના આધારે પછી એ કે જે RS232C છે તો એના સાથે કનેક્શન કરવાનું છે. તો એની અંદરથી 2 અને 3 નંબર અને 5 નંબરની તો ગ્રાઉન્ડ છે, એટલે અહીં ગ્રાઉન્ડ કરી દેવામાં આવેલ છે. અહીં 2 અને 3 નંબરની અહીં શરૂઆતમાં જઈએ કે અહીંથી T1 ઇન થશે અને પછી એ આગળ નોટ ગેટનો યુઝ કરે અને T1 આઉટ થઈ જશે. આ R1 ઇન છે અને R1 ઇન એ આઉટ છે અને ઇન થશે, મતલબમાં આ બાજુથી ઇનપુટ થશે અને આ બાજુથી આઉટપુટ, એટલે અહીં રિસીવ કરશે. અહીંથી ડેટા છે એ ટ્રાન્સમિટ કરશે, ઇનપુટ એટલે ઇનપુટમાંથી જઈ અને આઉટપુટમાં જશે અને એ પછી અહીં RS232 પાસે આવી જશે ડેટા. બહુ સિમ્પલ છે. અહીંથી એ ડેટા છે એ ટ્રાન્સમિટ અહીંયાથી જશે, અહીંયાથી મતલબમાં અહીંયાથી આના માટે ટ્રાન્સમિટ કહેવાશે અને અહીં એના માટે રિસીવર કહેવાશે. અહીંથી એ ટ્રાન્સમિટ થશે અને અહીંયા આના માટે એ રિસીવર કહેવાશે. તો અહીં બીજા કનેક્શન છે RS232ના આપેલા છે કે 9 અને 10 T2, કે આ T1 ઇન છે ટાઈમર અને રજિસ્ટર માટેનું છે, તો T2 ઇન છે, પછી R2 આઉટ, T2 આઉટ, R2 ઇન. આ TTL સાઈડ છે અને આ RS232 સાઈડ છે કે TTL આ બાજુથી લગાવવામાં આવે પછી, એટલે મતલબમાં આની જગ્યાએ આ બે છે એવા સેમ અહીં હજુ બે કનેક્શન કરી શકાય કે આવી રીતના અહીં કનેક્શન આપેલું હતું આ રીતના, તો એ રીતના સેમ અહીં કનેક્શન નેક્સ્ટ જો RS232 સાથે જોડવાનું હશે તો એ કરી શકાશે. અહીં MAX232ને ગ્રાઉન્ડ કરેલું છે અને અહીં સપ્લાય આપેલું છે, સપ્લાય વોલ્ટ જેટલું જોઈતો હોય એટલું કંઈ તે 16 નંબરની પિન અને 2 નંબરની કેપેસિટર સાથે લગાવી અને પછી આપેલું છે. અહીં 1 અને 3 વચ્ચે કેપેસિટર લગાવેલું છે, 4 અને 5 વચ્ચે પણ લગાવેલું છે કેપેસિટર. તો આ 8051 કનેક્શન ટુ RS232 છે કે 8051નું આ RS232 હતું એના સાથે કેવી રીતના કનેક્શન કરી શકાય. હવે નેક્સ્ટ છે કે એમાં અલગ અલગ કેવી રીતના છે કે અલગ આમાં ડાયરેક્ટલી ઇટ્સ કનેક્શન વિથ અને ઇન્ટરફેસ ડાયાગ્રામ ઓફ MX232 કે MX232 છે
તો એ કેવી રીતના કનેક્શન આપી શકાય સિમ્પલ, તો એ આ પ્રમાણે છે. The 8051 has two pin RxD and TXD reception of the transmission to serial data કે આ RxD હતું અને TXD થી કનેક્શન આપી શકાય. હવે મેક્સ 232 છે, 233 છે, તો એ જોઈ લઈએ આપણે. અહીં 232 જોઈ ગયા, એવી રીતના સેમ 233 છે. તો એની અંદર પણ અહીં T1 in, T1 out, R1 out, T1 out, R1 in, આવી રીતના આ 4 પિન તો સેમ છે. અહીંથી 6 અને 9 ને ભેગું કરે અને પછી ગ્રાઉન્ડ કરેલું છે. અહીં TTL સાઈડ આ બાજુ છે અને RS232 એટલે એ RS232 સાઈડ આ છે. અહીં ડાયરેક્ટલી આ 12 અને 17 નંબરની પિન જોઈન્ટ કરી આપેલી છે, કેપેસિટર લગાવેલું નથી. અહીંથી VCC સપ્લાય આપેલો છે 5 વોલ્ટનો, અહીં VCC સપ્લાય આપી દીધો 7 નંબરની પિન, અને પછી એક બીજી અહીંયા પિનને સપ્લાય કે જેવી રીતના અહીંયા આપવામાં આવતું છે આ રીતે, અહીં એવી રીતના આપવામાં આવતું નથી. અહીંયાથી ડાયરેક્ટ 1 માઇક્રોફેરાડ એનું કેપેસિટર લગાવી અને ગ્રાઉન્ડ કરેલું છે. જ્યારે 11 અને 15 નંબરને શોર્ટ કરી આપેલું છે, 10 અને 16 નંબરને શોર્ટ કરી આપેલું છે, કનેક્શન આપી દીધેલ છે. તો આ કનેક્શન છે મેક્સ 233 સાથે. હવે મેક્સ 233 સાથે પણ એ રીતે જ કનેક્શન કરી શકાય. અહીં આપેલું જ છે કે P3.0 RxD એટલે 10 અને 11 નંબરની જે પિન છે કે અહીંથી 10 અને આ 11 નંબરની 2 અને 3 નંબર, 2 અને 3 આ, અને આ તો 8051 ની 11 અને 10 અને 11 નંબરની પિન છે એટલે P3.1 અને P3.0. તો પોર્ટ 3 નું કનેક્શન આપવામાં આવશે કોના સાથે? 2 અને 3 સાથે, એટલે અહીં ઇન સાથે જોડાઈ જશે. અને અહીંથી આઉટપુટમાં 4 અને 5, અહીં 4 અને 5 છે, 2 અને 3 એટલે, અને આ ગ્રાઉન્ડ છે આ DB9 સાથે જોઈન્ટ થઈ જશે. તો આ સિમ્પલ કનેક્શન હતું. આ જે હતું એ મેક્સ 232 નો યુઝ કરવામાં આવ્યો હતો, જ્યારે આની અંદર મેક્સ 233 નો યુઝ કરવામાં આવેલો છે. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, સિરિયલ કમ્યુનિકેશન. ફોર કમ્યુનિકેશન બિટવીન ટુ કમ્પ્યુટર સિસ્ટમ વી કેન સેન્ડ એન્ડ રિસીવ ધ ડેટા બિટ્સ સિરિયલી, કે કોઈ પણ બે કમ્પ્યુટર વચ્ચે ડેટા સેન્ડ અથવા રિસીવ કરવાના હોય તો એની અંદર બિટ્સ છે એ સિરિયલી નાખવા, ડેટા બિટ્સ છે સિરિયલી નાખવામાં આવે છે. ધ માઇક્રો કંટ્રોલર 8051 સપોર્ટ ફૂલ ડુપ્લેક્સ સિરિયલ કમ્યુનિકેશન, કે માઇક્રો કંટ્રોલર 8051 છે એ ફૂલ ડુપ્લેક્સ સિરિયલ કમ્યુનિકેશનને સપોર્ટ કરે છે. એ કેવી રીતના? ફૂલ ડુપ્લેક્સમાં કેવું હોય કે અહીંયાથી ત્યાં ડેટા જશે ને ત્યાંથી એક જ ટાઈમમાં એ જ સમયે સેમ કે ત્યાંથી ડેટા રિસીવ પણ થશે અને ટ્રાન્સમિટ પણ થઈ શકશે. A full duplex is synchronous serial interface can be implemented on using serial interface control circuitry. કે એનાથી પછી ઇમ્પ્લિમેન્ટ કરવામાં serial interface એની અંદર મૂકવામાં આવે. It has serial data communication circuit which use a register is an special function register અથવા special function buffer register એ કહેવામાં આવે SBUF to hold the data. The SFR register SCON controls the data communication. The SFR register PCON along with timer 1 controller the data rates. આ બધા રજિસ્ટર છે કે PCON અને PCON છે એ ઓલરેડી જોઈ જ ગયા છે ટાઈમર અથવા કાઉન્ટરની અંદર. એ બધા રજિસ્ટર આવતા જતા સ્પેશિયલ ફંક્શન પ્રકારના રજિસ્ટર છે. તો હજુ ફરીથી જોઈએ SBUF રજિસ્ટર. The SBUF is an 8-bit register used as serial communication in 8051. એનું ફંક્શન શું છે? The SBUF register comprise the two register physically, one of them the write only, કે એક છે એ write only and it is used to hold the data that is to transmit out from the microcontroller via the TXD pin, while the other read only and hold the data the receiver from the external sources via the RxD pin. એક હશે એ write only હશે અને એક પિન એક જે હશે કે SBU રજિસ્ટર, બે રજિસ્ટર હશે. તો એક હશે એ શું કરશે કે write only હશે, પણ એનું બીજું કામ શું હશે કે hold the data that is the transmitted out from the microcontroller via the TXD pin, કે TXD પિનનો યુઝ કરશે, જ્યારે પહેલામાં
બીજું જે હશે બીજું રજિસ્ટર તો એની અંદર એ રીડ ઓનલી હશે અને RxD પિનની સાથે કનેક્શન હશે. એ ડબલ બફર્ડ receiver is used in the circuit so that the receiver can receive a second character when the first one is in intermediate register. કે પેલું હશે intermediate હશે ડબલ બફર receiver હશે તો એની અંદર ડબલ બફરિંગ reduce the chances of the overrun, error and complexity. કે ડબલ બફરિંગ રજિસ્ટર હોય તો એની અંદર શું કે ઓવરરન, એરર અને કોમ્પ્લેક્સિટી ઓછી હશે. બટ ઇફ ધ પ્રીવિયસ બાઇટ ધ નોટ રીડ એન્ડ ધ નેક્સ્ટ બાઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ ઇટ્સ રિસેપ્શન ધ ફર્સ્ટ બાઇટ રિસીવ્ડ વિલ બી લોસ્ટ. કે પેલી બાઇટ્સ હશે એને રીડ નહીં કરી શકશે અને નેક્સ્ટ હશે એને પણ એ કોમ્પ્લિકેટેડ થઈ જશે. હવે નેક્સ્ટ જોઈએ PCON રજિસ્ટર. સિરિયલ ડેટા કમ્યુનિકેશન ઇઝ એ રિલેટિવલી સ્લો પ્રોસેસ ઇન order not to tie up with valuable processor time. Serial data flag are included in SCON to aid the efficient data transmission and reception. કે પ્રોસેસર ટાઈમ સિરિયલ ડેટા ફ્લેગ ઇન્ક્લુડ કે SCON છે એ રજિસ્ટરની અંદર પ્રોસેસર ટાઈમ અને સિરિયલ ડેટા ફ્લેગ છે આવશે. The serial data flag in SCON, TI and RI are set whenever a data byte is received. RI કે ડેટા બાઇટ રિસીવ્ડ થશે એ RI ની અંદર કે સેવ થશે અને ટ્રાન્સમિટેડ થશે તો એની એ TI ની અંદર સેવ થશે. એટલે એક પ્રકારના રજિસ્ટર છે કે જેની અંદર ડેટા છે રિસીવ કરેલા અને ટ્રાન્સમિટ કરવાના હોય એ આવી જશે. These flags are ORed together to produce an interrupt to the program indicating that the byte is received અથવા transmit and hence to get ready for next byte. કે બીજા નેક્સ્ટ સાયકલ અથવા બાઇટ માટે એ રેડી કરે છે. રીડ ધ બાઇટ ફ્રોમ SBUF in case reception or write the next byte into the S buffer for serial transmission. કે નેક્સ્ટ સાયકલ માટે નેક્સ્ટ બાઇટ લેવા માટે SBUF રજિસ્ટર છે એનું જરૂર પડશે. ધ પ્રોગ્રામ મસ્ટ રીડ ધેટ ફ્લેગ ટુ ફાઇન્ડ આઉટ વિચ બીટ હેઝ ક્રિએટેડ ધ ઇન્ટરપ્ટ એન્ડ ક્લિયર ધ બીટ. કે ક્લિયર કરશે અને ઇન્ટરપ્ટનો યુઝ કરી અને પછી ક્લિયર ધ બીટ કરશે. ટ્રાન્સમિશન ઓફ સિરિયલ ડેટા બીટ્સ બિગિન એની ટાઈમ ડેટા ઇઝ રિટર્ન ઇન ધ SBUF. TI is set to A1 when the data has been transmitted and signify that the SBUF is empty and another byte can be sent. કે બીજી બાઇટ છે નેક્સ્ટમાં સેન્ટ થઈ જશે. Reception of serial data will begin if the received enable bit કે REN received enable bit હશે is SCON is set to 1 for all mode. In addition for mode 0 only RI must be clear to 0 કે 0 પર નાખશે RI ને mode 0 માં. RI is set to 1 when the byte is received. All modes REN is the only program control to prevent or receive that the serial data. હવે નેક્સ્ટ ફિગરમાં જોઈએ કે એની અંદર એક દરેક વસ્તુ ક્લિયરલી સમજાવેલી છે કે આ રીતના રજિસ્ટર હશે તો એની અંદર શું આવેલું છે. મોસ્ટ સાઇન કાર્ડ બીનમાં SM0, SM1, SM2 તો RAN, TB8, RB8, TUI અને RI અહીં લિસ્ટ સાઇન કાર્ડ બીટ હશે એટલે અહીંયાથી આગળ જતી જશે. એટલે આટલા ભાગ હશે આ જે PCON રજિસ્ટર છે એની અંદર. હવે SM2 enable the multiprocessor communication કે આની અંદર સૌથી પહેલાં આ ટેબલ જોઈ લઈએ. SM0 તો SM0 ની અંદર શું હશે કે 0 0 1 1. SM1 તો એની અંદર 0 1 0 1 હશે. તો જ્યારે 0 0 હશે SM0 અને SM1 તો એ કહેવાશે મોડ 0. તો એ શું કહેવાશે શિફ્ટ રજિસ્ટર. તો એનું બાઉડ રેટ એફ ઓસિલેશન એટલે ફ્રીક્વન્સીનું ઓસિલેશન ભાગ્યા 12 હશે. તો આ શિફ્ટ રજિસ્ટર હશે ત્યારે મોડ 0 ની અંદર. જ્યારે 0 અને 1 આવતો હશે તો એ મોડ 1 છે. એ 8 બીટ UART છે. એ વેરિયેબલ કહેવાશે એક પ્રકારનો. અને અહીં 1 અને 0 હોય
તો મોડ 2 કહેવાશે. એની અંદર 9 બીટ UART હોય. એની બાઉડ રેટ હશે એફ ઓસિલેશન ભાગ્યા 64 અથવા એફ ઓસિલેશન 32. જ્યારે 1-1 હશે તો એ મોડ 3 હશે. 9 બીટ UART વેરિયેબલ કહેવાશે. હવે SM2 શું છે તો કે એની અંદર આ SM2 is enable the multiprocessor communication feature in mode 2 and 3. In mode 2 or 3, if SM is set to 1, then RI will not be activated if the received 9th data bit RB8 is 0. RB8 છે તો એ 0 થઈ જશે. પણ ક્યારે કે જ્યારે SM2 set 1 કે 1 સેટ કરવામાં આવે તો RI will be not activated, કે RI છે એ એક્ટિવેટેડ થશે નહીં અને રિસીવ્ડ 9th ડેટા બીટ મળી જશે. કોના પાસે જશે તો RB8 0 થઈ જશે. In mode 1, if SM2 equal to 1, then RI will be not be activated if a valid stop bit was not received. In mode 0, SM2 should be 0 થઈ જશે. REN enable serial reception, set by software to enable reception, clear by software to disable reception. કે ક્લિયર કરવાનું હોય તો REN ફંક્શનનો યુઝ કરવામાં આવે. TB8 is the 9th data bit that will be transmitted in modes 2 and 3, set or clear by software as desired. કે 9th ડેટા એની અંદર હશે. 2 અને 3 મોડમાં એ યુઝ થતું હશે. RB8 in modes 2 and 3, એ મોડ 2 અને 3 ની અંદર યુઝ થતું હશે. is the 9th data bit that was received in mode 1 if SM2 equal to 0. કે SM2 equal to 0 હશે તો મોડ 2 અને મોડ 3 માં એ કામ આવશે. મોડ 1 માં SM2 0 થઈ જશે. RB8 is the stop bit that was received in mode 0. RB8 is not used, કે RB8 ની અંદર એ યુઝ થશે નહીં. TI is the transmit interrupt flag, કે TI એક transmit interrupt નો flag છે set by hardware at the end of the 8 bit time in mode 0 or is the stop bit that was received. In mode 0, RB8 is not used. ઉપરનું આવી ગયું તો કે mode 0 or at the beginning of the stop bit in the other modes in any serial transmission must be cleared by software. કે TI છે transmit interrupt છે, જ્યારે RI છે received interrupt flag છે, set by hardware at the end of the 8 bit time in mode 0 or halfway through the stop bit time in other modes. તો બીજા મોડ્સમાં એ કામ આવશે. PC-on register. The PC-on register is not bit addressable, bit addressable register નથી. It is used for controlling the data rate. The baud rate can be doubled if the SMS mode bit is changed from 0 to 1. PC-on register. PC-on register કેવી રીતના, જેવી રીતના SC-on જોઈ ગયા એવી રીતના સેમ અહીં PC-on છે. PC-on માં કેવી રીતના આવશે જોઈ લઈએ. તો અહીં LSB માં IDL હશે, પછી PD હશે, પછી GF0 અને GF1 હશે અને S મોડ હશે. તો આટલા આની અંદર પાર્ટ પડેલા હશે PC-on રજિસ્ટરની અંદર. હવે S મોડ શું છે તો S મોડની પોઝિશન હશે PCON.7 માં. PCON ના જે રજિસ્ટર છે એ આપેલા છે 3, 4, 5, 6 અને 7. એની અંદરથી 4, 5 અને 6 છે એ અનરિઝર્વડ છે. જ્યારે 3 નંબર છે એ GF1 કહેવાશે. એટલે આ થઈ ગયું એ જનરલ પર્પોઝ ફ્લેગ છે, જનરલ પર્પોઝ ફ્લેગ બીટ એ જનરલ પર્પોઝનું ફ્લેગ છે. પછી S મોડ હશે ડબલ બાઉડ રેટ બીટ, ડબલ બાઉડ રેટ બીટ છે. when set to a 1 and timer 1 is used to generate baud rate and the serial port is used in modes 1, 2 or 3 માં, કે 1, 2 અને 3 પોર્ટમાં એ પછી યુઝ કરી શકાય. હવે GF0 શું છે તો કે એ PCON2 સાથે પછી PCON1 સાથે PD પાવર ડાઉન છે જોડેલું છે અને IDL મોડ બીટ છે 0 સાથે જોડેલું છે. એટલે 0 to 7 નંબરની પિન છે એ બધી જોડેલી છે અહીં એ આપેલું છે. હવે GF0 છે જનરલ પર્પોઝ ફ્લેગ બીટ છે. PD છે પાવર ડાઉન બીટ, સેટિંગ ધીસ બીટ એક્ટિવેટેડ પાવર ડાઉન ઓપરેશન માટે યુઝ થશે. પછી IDL મોડ બીટ સેટિંગ
ધીસ બીટ એક્ટિવેટેડ આઈડિયલ મોડ ઓપરેશન, કે આઈડિયલ મોડ માટે આઈડિયલ યુઝ કરવામાં આવશે. તો આ રજિસ્ટર હતા પીકોન અને અહીં આ પીકોન છે અને આ એસકોન છે. આ ભૂલથી લખાઈ ગયેલું છે. અહીં પીની જગ્યાએ એસ આવશે એટલે એસકોન રજિસ્ટર થઈ જશે. તો આ અલગ અલગ સિરિયલ કમ્યુનિકેશનના રજિસ્ટર હતા. એસ બફર રજિસ્ટર, પછી એસકોન રજિસ્ટર, પછી પીકોન રજિસ્ટર. તો આ હતા અને આ 8051 કનેક્શન ટુ RS-232 હતું. કેવી રીતના કનેક્શન કરવાનું છે. તો આશા રાખું તમને સમજાઈ ગયું હશે. આભાર.